અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં એડીસી બેંક સામે પાર્ક કરેલી ભાજપના ખેસવાળી કારમાંથી બાઇક સવાર 3 શખ્સોએ 50 લાખની બેગ ઉઠાવી લીધી હતી। આંગડિયા પેઢીમાંથી નીકળ્યા બાદ એક બાઇક ચાલકે ધ્યાન ભટકાવ્યું અને બીજા 2 શખ્સ બેગ લઈ ફરાર થઈ ગયા। ઘટનાની જાણ થતાં કૃષ્ણનગર પોલીસ તુરંત સ્થળ પર પહોંચી ઘટનાની તપાસ હાથ ધરી। એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ। करो स्टॉप करता रहो, चालू करो, स्टॉप करो। કેટલા વાગ્યાનો બનાવ, કઈ રીતે બનાવ બને, ફરિયાદી કોણ અને શું મામલો? કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે સવારે મારુતિ પ્લાઝા છે, મારુતિ પ્લાઝાની જોડે એડીસી બેંક આવેલી છે। એડીસી બેંકમાં જે અમારો ફરિયાદી છે, ફરિયાદી બાપુનગરમાં આંગડિયા પેઢી છે, આંગડિયા પેઢીમાંથી 50 લાખ ઉપાડીને કોઠા હોસ્પિટલ તરફ જતો હતો। એ દરમિયાન પોતાની 4 વ્હીલર કારમાં જતો હતો। એ દરમિયાન એક 2 વ્હીલરમાં 2 જણા આવે છે અને લોકોની ગાડી જોડે પકડાવે છે। ત્યારબાદ એની જોડે બોલાચાલી કરે છે। એ દરમિયાન બીજા એના જે અન્ય સાગરીતો હતા એની જે 2 જણા હતા એ લોકોએ પણ આ લોકો જોડે માથાકૂટ કરીને ગાડીમાંથી 50 લાખનો લૂંટ કરીને ફરાર થઈ ગયેલા છે। આ બાબતે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે। તેમજ અમારી અલગ અલગ ટીમો બનાવીને એને ડિટેક્ટ કરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ભોગ બનનાર કોણ છે અને પૈસા પોતાના હતા, અન્ય કોઈના હતા, એ શું? જે ભોગ બનનાર છે એ ભોગ બનનાર જ્યાં નોકરી કરે છે એ જે કોઠા હોસ્પિટલની કોઈ ફાર્મસી છે એમાં નોકરી કરે છે અને ત્યાંના જે રૂપિયા તે રૂપિયા લઈને એ આંગડિયા પેઢીમાંથી ઉપાડીને ત્યાં આગળ જતો હતો। જે એમઓ હતી, આ લોકોની એમઓ હતી કે એક્સિડન્ટ કરીને જે ગાડી ચાલકો છે ગાડી ચાલકોને એક્સિડન્ટના બહાને એ લોકોને વાતચીતમાં કરવાના અને એ લોકો જોડે માથાકૂટ કરીને એમનો અન્ય કોઈ સાગરીત હોય અન્ય સાગરીત એમાંથી પૈસા લૂંટીને જતો રહે છે। એ રીતની એમઓ હતી। એ બાબતની હાલમાં તપાસ ચાલુ છે અને અમારી અલગ અલગ ટીમો એના સીસીટીવીઝને ચેક કરી રહી છે। એ બાબતની તપાસ કરીશું।